રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે તાલુકા કક્ષાએ પીએમ કિસાન ઉત્સવ દિવસ તેમજ મિલેટ પાકોના માર્ગદર્શન અંતર્ગત વિશેષ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો, ભાઈઓ અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને નવી કૃષિ પદ્ધતિઓ, પોષણયુક્ત અનાજ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવાનો હતો। આ મેળા દરમિયાન કૃષિ વિભાગના નિષ્ણાતો દ્વારા મિલેટ એટલે કે પોષણ અનાજના પાકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આજના સમયમાં મિલેટ પાકો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક અને ઓછા પાણીમાં સારી ઉપજ આપતા હોવાથી ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે, તે અંગે ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી ખર્ચ ઘટાડવો અને જમીનની ઉર્વરતા જાળવવી તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી ભૂપેન્દ્ર પટેલના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમનું પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 22મી કિસ્તના સહાય વિતરણ કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવી તકનીકો અપનાવવા અને પોષણયુક્ત પાકોની ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તાલુકા કક્ષાએ યોજાયેલા આ મેળો ખેડૂતો માટે માર્ગદર્શન અને ઉપયોગી સાબિત થયો હતો। મારું નામ એનજી રામોલિયા, મદદનીશ ખેતી નિયામક ઇન્ચાર્જ તરીકે હું જેતપુરમાં ફરજ બજાવું છું। આજે જેતપુર તાલુકા કક્ષાએ આપણે પીએમ કિસાન ઉત્સવ દિવસ તેમજ મિલેટ મેળાના કાર્યક્રમનું તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તાલુકા કક્ષાએ જુદા જુદા ગામમાંથી બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો તેમજ આપણે 8 પ્રદર્શન સ્ટોલનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં મિલેટ પાકો વિશેના મહત્વ તેમજ સીએમ સાહેબના લાઈવ કાર્યક્રમનું તેમજ પીએમ સાહેબના લાઈવ કાર્યક્રમનું આપણે વર્ચ્યુઅલ માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને નિહાળવામાં આવેલ છે। મારું નામ છે કાનજીભાઈ રાઘવભાઈ વણપરિયા, ગામ અકાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। આજે આ કિસાન ઉત્સવ દિવસ તરીકે જેતપુર તાલુકાની અંદર રોટરી ક્લબની અંદર આખા તાલુકાના ખેડૂતો ભેગા થયા છે। એમાં મિલેટ વર્ષ તરીકે ઉજવણીમાં જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે અને મિલેટ વસ્તુ વાવે છે એના માટેનો દરેક ખેડૂતોને આમાં જાણવા ખૂબ મળ્યું છે। અને આજે હું ઓર્ગેનિક ખેતી કરું છું અને દરેક મિલેટ વસ્તુ વાવું છું અને મને ખૂબ જ ફાયદો થાય છે। એટલે દરેક ખેડૂતોને હું વાત કરું છું કે જો તમે ઓર્ગેનિક ખેતી કરો તો તમને બહુ ફાયદો થાય અને કેન્સર માટે ને જે આ દવાખાની અંદર જવું પડે એ ન જવું પડે, એટલા માટે દરેક ખેડૂતોએ ખરેખર ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ અને જે વડાપ્રધાનનું સ્વપ્ન છે એ સાકાર થાય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।